વસ્તી હતી હતી કે તમે ભુવાન ભોપાળા કરો છો, દેવી ને દેવતા કરો છો, છોકરો મરી જાય. પણ ભાઈ એમ કીધું જીવાડા તોય ચેહર ને મારે તોય હવે ચેહર. તે છોકરાનો લોહી કેટલા ટકા થઈ ગયું? 2% લોહી હવે જીવે કોઈ? આ રિપોર્ટ પડ્યા મારા જોડે. એવું કીધું પાછા વળીને કે 2% લોહી થઈ ગયું. ભુવાજી શું કરું? મેં કીધું લોહી ચડાય. પેલા ડોક્ટર કે એમ કર. ડોક્ટરે લોહી ચડાવીને ઘેર આવે, લોહી ફેર ઘટી જાય. ડોક્ટર લોહી ચડાવે ફેર આવીને ઘટી જાય. 3 દાડા પાછી પડીને બોલી કે જો આ લોહીનું પીનારું દેરું હશે અને બરાબર તારી ખેતરના શેઢે જઉં છું અને પાછળ તલાવડી જેવું આવતું હશે, પણ તારી તલાવડી તારા શેઢા તો મોય નહીં પાડે. ભુવન માતાએ આજ કહું છું, એર્યું લોહી જો મોય વધાર્યું હશે તો તારા ખેતરની છેલ્લી બાગમાં તલાવડી પડતી છે શેઢાની, અને એ તલાવડીના બરોબર કિનારે કોકની જોગણી બેઠી છે. એ આ જોગણીના લોહી ઘટાડેલા હતા વગર